તાર જુગ બોલીએ રમાવીરની જય વીરાનાથ પરબડા પીરની જય અજમલ ઘરાના જય હાલો હવે આપણે કામ હાલો બનિયા પાછે વરસના બાળ મારે જાવું અજમલ ને દરબાર બનિયા પાછે વરસના બાળ મારે જાવું અજમલ ને બનીને જાવું પાસે વરસના બાળ મારે જાવું અજમલ ને દરબાર રમિતાય અજમલ ના બાળ મારે જાવું અજમલ ને દરબાર માતાની નરદેવના બાળ મારે જાવું અજમલ ને દરબાર માતા મિલન દેવના બાળ જાવું મારે અજમલ ને દરબાર બનિયા પાટે વરસના બાળ મારે જાવું અજમલ ને દરબાર બેની સગુણા વીર મારે જાવું અજમલ ને દરબાર બેની સગુણા બેન ના વીર જાવું મારે અજમલ ને દરબાર એવા રામદેવી રામદેવે ગઢ ગઢ મેલી ઢોળજો એવા રામદેવી રામદેવે ગઢ ગઢ મેલી ઢોળજો રામદેવ વીર રામદેવ ગણ મેલી દોને જો એવા આવીને ઉભા છે પોકરણે જો એવા આવીને મારા નાયના મોદરે એવો વડલો ને વરસાયો સાચા મોતીડે એવા વડલા ને વરસાયો સગ મોતીએ
ત્યાંથી તે બંને ભાઈએ ગળગળ મેલી દોટ દો એવા આવીને ઊભા છે ગાયું મેરા ગોંદ રે એવા આવીને ઉપાયા ગાયના ગોંદ રે. એવા ગાયું ના ગોવાળ તમે છો મારા વીર જો મારગડો બતાવરે ઉગરણ શેરનો. આબો મારા કવિરા દ્વારિયામાં ગાયજો એવો જમણો રે મારો ઘરે પોકરણ શેરનો એવા ત્યાંથી તે બંને ભાઈએ ગળગળ મેલી દોટ દો તે રામદેવ ગણગણ મેલી ગોંડ જો. એવા આવીને ઊભા છે કુવા કેરા કાંઠે એવા પાદરની પની હારી તમે મારા બેન જો મારગડો બતાવરે ઉગરણ શેરનો. એવા ભમરિયા પાલવાળ તમે છો મારા વીર જો મારગડો બતાવરે ઉગરણ શેરનો. એવો દાબો મારા ગવીરા ફેરવ ભૂમિમાં જાય જો જમનો રે મારા ઘરે ઉગરણ શેરનો. તે બંને ભાઈએ ગળગળ મેલી દોટ દો એવા આવીને ઊભા છે રાજાની બેલીએ એવા રાજાના પ્રધાન તમે છો મારા વીર જો એવા મારા ગળો બતાવો રે સોના પારણે તમે તો મારા વીર જો એવા મારા ગળા બતાવું યજમલ રાયના એવા ઓરડિયા બતાવરે જમન રાયના. એવા ડાબા મારા ગવીરા ઘોડા હર માદાય દો જમનો રે મારા ઘરે ઉગરણ શેરનો. એવા ત્યાંથી તે બને ભાઈએ ગળગળ મેલી દોટ દો એવા આવીને ઊભા છે સોના પારણે એવા આવીને પૂજારે સોના પારણે. આજ પીઓ રે વીરા
પીવું મોરી માં દડા ને પીવું મોરી માં પેલા રે ઘોડીલા પછી દૂધ રે એ માતા પહેલા રે ઘોડીલા પછી લાવો દૂધડા રે આજે માતાજી એ બોલાવે પરદાન આવજો રે આવજો રાજ ને દરબાર માતાજી બોલાવે પરદાન આવ્યા રે આજે માતાજી બોલાવે પરધાન આવ્યા રે ઓ માતુશ્રી અત્યારે કામ શું પડ્યા અરે યા પ્રધાન રાજમાં ખબર આપો કે બાળકો દૂધના ભણ બહુ સારું આજ પરધાન બોલાવે મહારાજા આવજો રે આવજો રાજ ને દરબાર પરદાન બોલાવે મહારાજા આવ્યા રે અરે પ્રધાનજી અત્યારે બોલવાનું કારણ અરે મહારાજા બંને કુંવરે ઘોડીલાની હટ લીધી છે દૂધડા નથી પીતા આપણા રાજમાં સારો સારો કાપડો ન બોલો બહુ સારું હેલા કાપડિયા હટ હેલા કાપડિયા એ કાપડ લ્યો ને બાળ કાપડ લ્યો રાજાના રાજમાં કાપડ લ્યો બાળ કાપડ લ્યો રંગે રંગના કાપડ લ્યો કાપડ લેવા છે હું વેપાર કરે કાપડ વેચવી કાપડ તારી પાસે લીલું હીરશીર નું કાપડ છે આ ભાઈ બતાય લીલું હીરશીર નું જોયો મારે સાઈડ માં મેં આવડવા દો લાલ 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 સનિયાડો લે હા આ કાળું હજી એક છે હો આ ગુલાબી અલ્યો વાહ હા કાપડ મારે જોઈ છે રામદેવ વિરમદેવ માટે ઘોડીલો બનાવવાનો જ છે આ તો કાપડ છે 1.25 લાખ નું 1.25 લાખ નું હોય ને તો મારે જોઈશે રામદેવ વિરમદેવ માટે ઘોડીલો બનાવવાનો તો આ તમે મફત માં લઈ જાઓ અલ્યો બોલો રામા પીરની જય લો મહારાજા કાપડ આપણા રાજમાં સરસ સરસ દરજી ને બોલો બહુ સારું હે આજ પરધાન બોલાવે દરજી આવજે રે આવજે રાજ ને દરબાર પરદાન બોલાવે દરજી આવજે રે એ પરધાન બોલાવે આવ્યા રે આવ્યા રાજ ને દરબાર પરદાન બોલાવે દરજી આવ્યા રે આજે કાઠિયા વાડી રે દરજી આવ્યા રે બોલો બાપુ હુરે પડ્યા કામ કાઠિયા વાડી રે દરજી આવ્યા રે અરે પ્રધાનજી
શા માટે મને રાજમાં અરે બોલાવ્યો? દરજી મહારાજાને પડ્યું છે. મહારાજાને પ્રણામ મહારાજા. પ્રણામ શા માટે મને રાજમાં બોલાવ્યો? અરે ગરજી તારે રાતોરાત ઘોડીલો બનાવી દેવાનો લે આ કાપડ 15 દિવસ લાગશે મહારાજા. દિવસ નાના બાળકો દૂધ પીવા વગર નો હાલે એટલે તારે રાતોરાત ઘોડીલો બનાવી દેવાનો છે. બહુ સારું. કાલ સવારે પ્રધાનજીને મારી દુકાને મોકલજો, હું બનાવી તૈયાર રાખીશ. બહુ સારું. હા, આ કાપડ મેં મારી જિંદગીમાં નથી જોયું. આખું હીર નું ભરેલું છે. તો મારી દર્જણે ક્યાંથી જોયું છે? લાય માટે મારી દર્જણને બોલાવીને પછી તને વેતરું. આજ દરજી બોલાવે દર્જણ આવજો રે. દરજી બોલાવે દર્જને આવજો રે. આવજો આપણી દુકાન. દરજી બોલાવે દર્જણ આવજો રે. આવજે આપણી દુકાન. દરજી બોલાવે દર્જને આવજે રે. યાદે દરજી બોલાવે દર્જણ આવ્યા રે. એ આવ્યા આપણી દુકાન. દરજી બોલાવે દર્જને આવ્યા રે. આજે અમે રે ગયા દાદર જન રાજ મારે. પડી આવ્યું સવાર. અમે રે ગયા દાદર જન રાજ મારે. કાપડ મળ્યું સવાર. અમે રે ગયા દર્જન રાજમાં. હું રાજમાં ગયા કાપડ કાપડ કઈ કરો છો? અરે દર્જન, હું રાજ દરબાર માં ગયો તો ત્યાંથી હવાવાર કાપડ આવ્યો. આખો હેર શેર નું ભરેલું છે. જોવા તો દ્યો એમ. આ કાપડ જોવા ન દેવાય. કેમ જોવાનો? આ કાપડ માં તું મોઈ ગયો હતો. જોવા તો દ્યો પેલા. ના, આપણો બાબુડિયો ક્યાં ગયો છે? આ મારે એક રાતમાં રામદેવજી માટે ઘોડીલો બનાવવાનો છે. એનું મારે કામ છે. એને બોલાવ. બોલાવો પડશે. હા, હે યાદે મમ્મી રે બોલાવે બાબુલાલ આવજો રે. હે આવજો આપણી દુકાન. એવા મમ્મી રે બોલાવે બાબુલાલ આવજો રે. આવ્યા આપણી દુકાન. મમ્મી રે બોલાવે બાબુલાલ આવ્યા રે. ક્યાં નકરો રખડ્યા કરે? અહીંયા દુકાને કઈ કામ નથી. એ હમણાં ચૂંટણીમાં ફોર્મ ભર્યું હતું. એ હમણાં ચૂંટણી લડું છું. આપણે ચૂંટણીમાં નો રેવાય. આપણે દરજી આ કાપડ સીવવાનું શીખ ને. હવે ઘરે ચટણી બનાવે ખાટી ખાટી. મેં કીધું હવે ચૂંટણીમાં વિયો જાઉં. અરે આ રામદેવજી માટે ઘોડીલો બનાવવાનો. જય જોઈજો કાપડ. જો આમ હેરસી હવાવાર કાપડ આવ્યું છે. આનો ઘોડીલો નો સિવાય. તો આ ઘોડા મારે શિંગડા. આમાં મારા માટે આ જો મારે ચૂંટણી લડવાની છે, બંડી બનાવવાની. આની બંડી નો બનાવાય. તો આ દર્જન આ ચૂંટણીની બંડીની વાત કરે. રામદેવજી માટે ઘોડીલો બનાવવાનો. અરે હું જો આવી જાય ચૂંટણીમાં તો આવા કાપડ આખા ગામમાં ફ્રી આપીશ. હવે તો ફ્રી આપીશ, પણ આ દર્જન કાપડ જો તો લઈ લે બાબુડિયા પાસે. ત્યાં છોકરાને નો ખબર પડે. મને જોવા નથી થતું. આવા રવેડે ક્યાં ત્યાં ન ચડાવ્યો? નથી જોવા આપ્યું. એટલા વર્ષ ક્યાં કાઢ્યા? કાપડ જોવામાં જિંદગી નથી કાઢી તમે. લ્યો શું બનાવવાનું તમારે? મારે તેનો મેક્સી બનાવવાનો. હે
શું બનાવવાનું? યો, મેક્સી બનાવીને તમારે હું ટેક્સી બેહું? હે? ફરવું છે કે વાહનમાં બેહીને પછી મરવું છે? લ્યો જોવો તો કાંપે. એનો હું બનાવાય દરજાણ? કાંઈ ન કરાય, આનો હાથ પાંચળો લેંઘો બનાવે. બે ધોવે તો બે હારા. જોતો દરજાણ અને હું બનાવે? રામદેવજી માટે ઘોડીલો બનાવવાનો. કાંઈ ન કરાવાય, જે ઘોડો બનાવાય હોય એને હુલ્લું બનાવાય ને બીજું બધું આપણું બનાવાય. હું બનાવું દરજાણ બોલ? કાંઈ ન કરાય, આમ ને બધાને બનાવે. હું બનાવું દરજાણ? મારે તો સા બનાવે ને તારે તો સા બનાવો, બીજું બધું જરા હું તો કાપડ હરખું જોવા દે, પેલા કઈક બોલવા દે. નકર મારી ચૂંટણી બધાને બનાવવાના જ હોય હો. જો આમ આદમી પાર્ટીમાં મત આપશો તો આવા કાપડ હું એમને ના એમ પર હું સા બનાવી. હે? હા સા જો. બા કરો કે હું તાપ બાપ કરું? હું કે તાપ બાપ કરું. હે? હું બે વાનું સીવીને તૈયાર રાખું, બરાબર? સા બનાવી તો સા અમારા હવા ત્યારે સા જોયા બની જાય એટલી વારમાં તું કાપાવે ને વાદા. ક્યાં એટલા મુકડા જ નથી. અરે આ બધું નથી ક્યાંય. ઉકડાના નંબર આપો. એનો નંબર મારી પાસે થોડો હોય. ઠીક સા બનાવવા દો. સ્ટેશન જવું પડશે ને. એ સુલા ઉપર તપેલી હેઠે નાખ્યા કાંટા. એ બાબુ ચા પી ગયા બાબુલાલ ને કાકા મારે આટા. બોલો એટલે ઘોડી ની દોડાવી ને એમને નહીં દોડે તો કેમ કે નીણ વગરની ભૂચી છે. એવું છે ને? એકો ને એક રૂપિયો થાય. હે? એ કોણ એક રીપો થાય? ઘોડી દોડાવાની છે ભૂચી નહીં દોડે. નહીં? નહીં. લે થાય ક્યાં સભાડીએથી આખા ભાવનગર સુધી દોડાઈ. અરે હમડિયાળામાં ગંગા જેથી પાનભાઈ માના દર્શન કરાવીને ત્યાંથી ઉપાડું. હે? એક ને એક આપ્યો જા. ના ભૂચી નો ઉપડે, હું ભાળું તો ખબર પડે. હે? ભૂચી નો હાલે. હાલો આવી દીધો એક ને એક. આપી દીધો. હા સારું હાલો. આબુડે ઘોડે સાંભળવા લેખી છે. એમ લાવો તો માયક બીજો. હાલો. એ કાકા ને કાકી જયારે ભાવનગર માં રૂમ હાંકતા હતા ને ત્યારે મને ત્યાં ઓલા આપડે મસ્તારામ નું મંદિર રહ્યું ને ત્યાં ફરમાન બહાર પાડ્યું હતું એક બાપુએ. એ કે જેનું ઘરમાં હાલે એને ઘોડી ભેટ આપવાની છે. એ ઘોડી સભાડીએથી બાપુલાલ લાવશે. અને જેનું ઘરમાં નો હાલે એને સફરજન તે 200 સફરજન ટોપલો ભર્યો હતો. જેનું નો હાલે એનું સફરજન 199. 199 સફરજન, પણ એક સફરજન તમે રવા દીધું. તેઓ ઘોડી આપે છે. મેં સફાડીએથી લઈ ગયો અહીંથી. સફાડીએથી ઉપાડી કાળુભાઈ કાંઠો ઠેકાડી ગંગામાન પાનભાઈ કળશંગ બાપુ સમાધિ દર્શન કરાવીને મેં કીધું ધોળા ધક્કો નથી ખાવો. આ રેલવે ના નાળા હેઠે ઉપાડી હડમતાળે હાંકલો માર્યો અને વાંગત્રાએ જાતા વિચાર કર્યો કે ધોળા ધક્કો નથી ખાવો. ઉમરાળા ઉપર લઈ ગયો ને રતનપુર માં રખડવા વહી ગઈ. રખડતી ને એવી દાઈ ચડીને સોકડી જાતા સાબુક માર્યો. ઢાળે જાતા ગલોટિયું મારી ગઈ. પૈસા તો મેં ગાંગડી જાતા ગગલાવી નેડા જાતા નીસું જોયું, ઊંડવી જાતા ઊંસું જોયું. કરતેજ માં કઈ વાંધો ન આવ્યો, પણ વર્તેજ માં વાતો કરવા મળી. વર્તેજ માં વાતો કરવા મળી ને હે નારી છોકરી નાસવા મળી હો. અને પછી મોજ માં આવી હે મસ્તારામ ના મંદિરે ઉભી રહી. ત્યાં બાપુ કે દરજે 199 સફરજન નીકળ્યા. દરજી કે ભાઈડા માણા ઘરમાં મારું હાલે. હે ઉપાડ ઘોડી. ઘોડી હાઈપી ને બેઠો ઘોડી ઉપર. ઈ બાકડતા ધમાતા કરતો ઈ ઉપડ્યો. ઈ સિદ્રાને સકડીએ ચડાવતો ને લાલ ટાંકે ભાઈ લાલ આંચું કરી. કુમદવાડી માં કઈ વાંધો ન આવ્યો, પણ ગઢેશી ગઢ ઠેકાડ્યો.
ઈ રામજી વાડી રવાડે ઘડીક સડીને ક્યાં ભાઈ વાડી ભાવ પૂછ્યો ક્યાં વિઠ્ઠલ વાડી વટ કર્યો ને ક્યાં નિર્મનગર માં કે હાલ નવરાવું ક્યાં કુંભર વાડે કુવાડા ઉડાડ્યા હો મેં કીધું રવા દે કોક ના લોહી ઉડાડવા માઢિયા રોડે જઈને મનાવી માઢિયા રોડે જઈને મનાવીને પાછી તળાવમાં જઈને તરસી થઈ પાણી પાયું ગેલેક્સી દાતા ગલોટિયું મારી ગઈ પછી ગણેનગર માં ગાતી હતી ગણેનગર માં ગાતી ગીતાનગર માં ગાતી બોર તળાવ માં નાતી મોફતનગર નો માર ખાતી હાદાનગર ને હલાવતી નવાપુરા નળા હેઠી પાછી આવ્યો અને એ દરજી કે બાપુ કાળો હસ્યો નથી જોતો હે ઉતર ઉતર હેઠો પકડ સફરજન 200 પૂરા કર્યા હવે હા મારે આ બે બનાવવાનો તારી વાતો ફૂટશે નહીં બે બનાવવાનું આમ બે આ થોડું ઠીક મેં કીધું મને મારે કાકીને બનાવવાના ને તમે ઘોડો છે ના તું છે ને ગાપા ગણી જા સારું વાંધો નહીં આપણે સેવિન તૈયાર પાછો આવજો ઓલા પ્રધાનજી હવારે મને હું ગાવ છે મારે હોઈ જવાનું જોઉં છું નકર મારે ચૂંટણીને પ્રચાર કરવા જાવ આવજે પાછો પાછો આવજે હા મેં નમૂનો રાખ્યો સાવણો મારે જાવું છે આજે હીરા શિરના કાપડ દરજી વેતરે રે એ શિવ વાહ ઘોડેલાને કાજ હીરા શિરના કાપડ દરજી વેતરે રે આજે કરે વાર નો રે દર્શન કબજો શિવો એ પાયે વાર નો ઘોડો કરે વાર નો રે દર્શન કબજો શિવો પાયે વાર ના ઘોડીલા એક રે વાર નો રે દર્શન કબજો શિવો આજે મનડા સોરયા કબજો શિવો રે આજે મનડા સુરણા કબજા શિવી રે ગોળી રામ ભયા જોનારી મનડા સોરયા કબજો શિવો રે ઘોડેલામાં ભર્યા જુનાહી હાલો મનડા સુરાણા કબજા શિવી રે ઘોડીલો ને કબજો બંને સીવી નાખ્યો પછી બાબુડિયો આવ્યો નહીં દર્જન આવી નહીં એ બાબુ હાલો હાવણાનો જો મત આપે એના મીટર મફત બિલ ભરવાનું નકર તો ખોવાઈ જાવ વીજળી એ વીજળી જ્યારે વરસાદ આવે ત્યારે મળશે ઈ કડાકા ભડાકા થાય તો જોઈ લેવાય પાણી હે પાણી પાણી હામું નહીં જોવાનું અમારી વાણી હામું જોવાનું મીઠી મીઠી બોલી બીજું કાંઈ જોઈએ સ્ત્રીમાં મને આવે છે હું ઈ તો હારા હારા ના આવે સમજો હા હોઈ જાવ છું અહીંયા તો આવે કોઈ હાવ નો હુઈ જાતા નકર ઓલી બાય આવશે રોઈ રોઈને તાકી જાય એની વાત કરવા તો તો મને જગાડીએ કોઈ આવે ને તો હારું વાંધો નહીં કે જાવ હા જો મારો વિરોધ પક્ષ વાળો આવ્યો હાથ નડે મને ઓય બબડિયા જો ભાજપ ભાજપ કરે છે ને હા વાંધો ઓય બબડિયા ઈ ભાઈ હવે પંચાયત આવજે ન્યા જેના મત થાય ને ભાઈ તો ન્યા નો આવું ભાઈ આપણે વિરોધ પક્ષમાં ઉભા છે
તૂટલી પાલટી જો, ઈ તરત ઘા કરી લે ખબર હોય આઈ પે ઓરો થાય તાર કાકા છે ઘરે નહીં મારા કપડા બગડે તાર કાકા છે ઘરે નથી તાર કાકા કે કોના કાકા કોના કેમ ભાઈ ઈ માર પાલટી છે અરે તાર કાકા છે ઘરે આ પણ ઈ માર પાલટી છે પાર્ટી માં એમ કે ઘરે હોય જગાડીને કે રાજના પ્રધાન આવ્યા ના ના ઈ તૂટલી પાલટી નથી રહેતા અરે એને કે રાજના પ્રધાન આવ્યા ઘોડીલો લેવા કે માંડ્યા ભલે આવ્યા અરે જગાડતો હોય કાકા મને મત દેવાનું કે ને તો તમને દાવ સકલી વિનાના નળ મૂકી દઈશ ડાયરેક્ટ પાણી આવે હે હવા આપણી રાખવાની જેમાં ઉભા હોય એમાં એની ન રાખતા તો એક વિનાના 2 ફિંગર આપી દે 3 નળ આપવાના છે એકમાં પાણી આવે એકમાં હવા આવે એકમાં નો નાવાનું હોય હું કીધું મારે આ પરસર થઈ ગયો ભાઈ અહીંયા તારું નહીં હાલે વરસાદની બસ આ નથી વાત. બધા આપણી બાજુ જ છે હું તને વાત કરું ઈ હવાર હુધી જ છે મારી બાજુ પછી ભાઈ પછી ભલે ન હોય તાર કાકા છે ઘરે એને કે રાજના પ્રધાન આવ્યા ભૂતા છે ઈ. તો જગાય કાકા ઈ કે હું તોય મત લઈ જઈશ તો આપણે શું કરવું પડશે ફોડવા પડશે બધાને બધાને ફોડવા પડશે ફોડે હું આ બધા ફૂટલા જ ને કોને ફોડવા આમાં જેમાં પાણી નાખ્યું એમાં વીલ હે ઈ ક્યારનો મને ખવડાવ બે તો ખાઈ ગયો હું. ફટાફટી જ ખોલાવે હા પણ આ છે ઉપરથી તો હોય ને નકર હેઠે જ બધા એવું મારી ઓળખાણ છે જ તે. હવે તો ક્યાંય શેડા હાટે એવું નથી એની પાસે જાવ બોર્ડમાં ભરાવું જ થાય. ભડાકો થાય હા શા માટે આવ્યા તું? એટલે ઘોડીલો લેવા માટે આવ્યો છો રાજનો પ્રધાન છો ભલા માણા આમ તું નથી જોતો આ કોટી બોટી પહેરીને આને કઈ આવી દુકાન જેવી જેવી હાલતી હોય કેટલી મિલું નો માલિક નથી લાગતો પહેલા તું શેની વાત કરે હું એમ કહું છું તાર કાકા શેક નહીં ઘરે કાકા નો હોય ને તો હું ઘરે છું ઘરમાં જોતો જતો કાકા નથી મેં આ ગામમાં જેટલા પાણીના ટાંકા ફ્રીમાં આપ્યા ને ઈ છે એટલે આ ટાકાની વાત નથી તો કાકા કાકા નહીં તાર કાકા ઘરે શેક નહીં ઈ ઘરે નથી જોતો જાતો પણ મને ન ખબર હોય પેલા જોતો જાય આ 35 નહીં વર્ષ જાવ હે? નહીં જાવ નહીં જાવું ક્યાં નહીં જાવું ક્યાં હા તો ઉપરથી આવ્યો ને ઉપર મારવા માંડ્યો કાકા હા ઈ ઠેઠથી ફડાઈ ગયા ફોડતો આવે કોણ છે પૂછ્યું તે હે કોણ છે એમ પૂછ્યું ના ના પૂછી દો કોણ છો હું કામે આવ્યા છો અહીંયા જે ફૂલ છે ને એ કામ બધું મેં રાખ્યું છે અને જો તમારે શેક ડેમ બનાવો હોય તો તમારી બાજુ બનાવો બાકી આ કામ એટલામાં ક્યાંય લ્યા શેક ડેમ નથી બનાવો હું ઘોડીલો લેવા માટે આવ્યો નહીં મારા પુલ ઉપર ઘોડો નહીં હાલે મારા પુલ ઉપર હજી ઘોડો નહીં હાલે હજી પુલ તૈયાર થાય પછી ઘોડો એટલે આ પુલ નથી તૈયાર કરવાનો પછી તારે છે ને જે પસાર કરવું એ કરીએ નહીં મારો ફરસાર પૂરો થાય પછી અહીંયા આવજો પછી ને અત્યારે પેલા તાર કાકા જગાડતો હોય હે કાકા હા હવે ઈ પુલ ઉપર ઘોડો આંખી પુલ આપણે ખાઈ જાવ છે આખો ઈ આંકવાનો છે વટના ખાતર વિરોધ પક્ષે ઊભો તો આપણે ખાઈ જઈએ હે પૈસા જમા થઈ ગયા છે ને હે પૈસા નથી ત્યાં જમા તો કેમ ખાવો હે હા શું કીધું તું ઘોડો નો આંકતો હા હું ઘોડો નહીં આખું પણ તું પેલા તાર કાકા જગાડતો હોય કોણ મારા કાકા એમ નો જાગે ને ઈ જાગે 10 વાગે આખી રાત અરે એને કે રાજના પ્રધાન આવ્યા એમ તે ભલે આવ્યા ભલે આવ્યા એમ નહીં તું મારી માં હો મારી વાહે 40 જણા સિક્યુરિટી છે ટીપી નાખશે અત્યારે આ કોઈ નો સિક્યુરિટી હે એટલે આ બધા કાઈ ગયા બધા બધા તમારા હતા એમ ને? એટલે હું કહું છું તાર કાકાને જગાડીએ કાકા બોલ બટા આપણે જોવરાયું તું કે જોવરાયું તું ના ના કા હે ના તો કઈ નડે છે નડે હું નડે કેમ કાઈ નડ્યું તને આપણે જો ઓલો લીલ્યો તો એ વળાયો બરાબર
પિતૃ હાટું તો આપણે સપ્તાહ કરી એના હપ્તા બાકી છે. ગોરધન નું કઈ નથી કર્યું હવે ઈ ધૂણી ચોખા કર્યા તે હે? ચોખા નહીં પણ મને કરી નાખશે એવું લાગે ચોખો આમને એવું છે હા કોણ છે પૂછ્યું તે હવે ઈ રાજના એમ કે રાજના પ્રધાનજી છે તો તે કઈ બોલ્યો નહીં રે હે કાંઈ બોલ્યો નથી બે ફામ સિવાય એ તું આની પારે આવ એ હા અહીં ઉભો રહી જા તું નાખજો બે આવો આવો પ્રધાનજી હા દરજી ઘોડેલો તૈયાર હા ઉભા રહો પૂછતા હો દર્જન ને 35 વર્ષ પૂછો પૂછવું જ પડે ને માઇક્રોફોન આપ્યો એક લાવો તો એક આપો તો ઈ એને પૂછે ઈ બધા સાંભળે પૂછવું તો પડે જ ને પૂછવું જ પડે ને અરે દર્જન બોલો ને આ પ્રધાનજી આવ્યા હવે હું કેવું જો તારો કબજો બનાવ્યો છે ને ઘોડીલો બનાવ્યો એને કહી દો મારી બાજુ રહ્યો હું કહી દઉં ઘોડીલો તૈયાર છે પાલટી ફેરવી છે કહી દઉં કાંઈ બાકી નથી ને આ યાર બધું બોધું ખાતું પૂછી પૂછીને કામ કરે ઉભો રે. બોલમાં તું બહાર હું પાડે છો ઘરની વાત ઘરમાં રાખવાની હું ક્યાં કહું આ તો તને વાવાઝોડાનું- મત નહીં આપું હે ના ના કર ના ના એ પ્રધાનજી ઘોડીલો તૈયાર છે ગાજ બટન બાકી છે ઉભા. મારતા ના ઈ મારા પરસારમાં રહી. ગાજ બટન નો આવે નહીં? નહીં હા આખી રાત જાગ્યો છો ને ઊંઘમાં ભૂલાઈ જાય હા પૂછતો પાછો પૂછતો હું. પૂછતો એમાં ગાજ બટન નો આવે ચીંગડા આવે હા એ સિંગડા બાકી છે એમ કે સિંગડા નો આવે ઘોડા ને સિંગડા આવે નો આવે તો ઓલી આપણે બળદને માથે ઓડ આવે ને ઈ બનાવીને ભાઈ કહી દો પણ કયો નો કાંઈ આ કઈ કે એક વસ્તુ છે ઊંઘમાં બાકી એક એવું છે પ્રધાનજી ઉભા રહ્યો હરખું દર્જન ને પૂછે એ દર્જન હું કહું હવે આ બાબુલાલ કેમ નો તમે એવું છે ઘોડીલો તૈયાર છે કાન પૂછડી વાંચી છે એમ કહું ને ત્યાં ઘરમાં સીધું છે કોણ ઓ સીધા તે બધાય આમ તો બધું બને જો દુકાન હાલે હા બધું આમ નથી બને 35 વર્ષ પૂછી પૂછીને બનાવો શું છે આ એને ઘોડો બનાવી દેવાનો અત્યારે બની ગયો અમારી વસ્તુ હું બની ગયું બધું બની ગયું ઘોડામાં ડાંગરની ફોજરી ફેંકી દીધી ને હા એ બધું થઈ ગયું તું ક્યાં અત્યારે વચમાં બોલે હવે આ બનાવ્યું એને બનાવી ગયો ને હમણાં એને બનાવી દો તું આગો રે હાલ વચમાં પ્રધાનજી હા દરજી બોલ શા મકાવી પડશે તમારે હા હા એમ માય તા ઘર તારું ભલા મને સા તારે મુકે મારે મકાવી પડશે એ કાશમ કાકા ની હોટલ જ શા મગાય ઘોડીલો તૈયાર છે કાન પૂછડી બાકી છે ચા પાણી પીવો એટલી વારમાં હું હમણાં તમને તૈયાર કરીને આપી કાન પૂછડી પાકી છે પણ ઓલી પાછળ બાય ઊભી પાકી છે લગભગ અધૂરું રાખશે આપણ તને ઘરના મત દેવાય ના પડે એમ શું કરું એટલે મારે કઈ બહારના વિરોધ પક્ષ વાળા ને ઘરના છે. એવું છે ચા પાણી પીવા છે ચા પાણી પીવાના જ છે ને આખી રાત કોણે મરાવે તું ચા નો બનાવી ત્યાં આ લેતી આવે 35 વર્ષથી વાઘ બકરી પીવે પડે હે કઈ વાઘ બકરી ચા દી પીવે પછી ક્યાં જ પડે ટ્યુશન સા હા ચા પી આપો હા લેતા આવો. લેતા આવો. હું પ્રધાનજી હા દરજી હા મારો બાબુલો છે આવો હા કોણ મને ઓળખ્યો તમે આજે તમે ઓળખ્યો નહીં કોણ હું બાપુ કહારો કોઈનો ન ખાવ એક રૂપિયા કહારો હે સાનો ઓર્ડર બીજા આપે હોય ને હું હાલે પ્રધાનજી તમારા રાજમાં બસ ખરેખરી શાંતિ હવે એવી ગુલામી કરવી કરતા મારા પરસારમાં વી આવો તને પણ તાર ઘરના મત નો આપે તો પછી બીજા કોણ આપવાનું ઈ તો 20 વર્ષ નહીં આપતા એમાં તે એમના રખડશો એમ કે હું કહું છું મારી ભેગા વી આવો ને હા કેટલો પગાર આવ્યો હું કેટલો પગાર આવ્યો ખાવું પીવું ને તરી દિન મહિનો એમ નો હાલે ગાંડા હા એટલે ગ્રાન્ટ માંથી એકાદું આપી દેવાનું થોડું ઘણું. એમાં મારે કપસી રેતી વહી ગયું લઈ લેશું ડેમ આવે એમાં પુલ આવે એ ખાઈ જવાના હા? આવું છે ભેગું
બોલો તો ખાઈ જા ના રે ના, એ ખાવાય થોડાક આપણથી. હજી પબ્લિક સામે એ પ્રસાર ન કરાય ને, કોઈ મત ન આપે. નકર મારે હારે જોડાવું જોડાઈ જાય. સા આવી નહીં, ચા આવવાની છે, હોટલ બંધ નથી થઈ ગઈ ને? તકલીફ હોય ગઈ છે એવું લાગે. આઈ નકર મારી શાખા શું છે ખબર, મારે ત્યાં નામાન સોંપડો ભરાઈ જાય. એમ છે. અશોક ની ના દુકાને છે, હોટલ કાશીમ કાકા. ના ના, આમ ફરીને હાલું છું. લે તારે પ્રધાનજી ને આપો. દર્દીને એક કામ બહુ સારું કર્યું જો. હા, જિંદગી પહેલી વખત. નકર તમે શા કરતા હો. અને હું બનવાનું, તારે હું બનવાનું બીજા અવતારમાં? હું તો દરજી બનવાનો છું. તમે મત ન આપો તો મેં વિચાર કર્યો છે, આવતા અવતારમાં લવિંગ ગયો ફડાઈ ગયો ભગવાન ને કહો બનાવજો ઘડીક ની ઉપાય. મને તમારો દીકરો થાવું કરતા ઘડીક ની ઉપાય ને સુસુર્યું ભલ થઈ જાય. આ તાર કાકી ને એને જ કહું છું, આની યાર ભાવ બગાડવો કરતા ભો સકડી થાય છે. આમ તો ઈ ચાર આમાં ભલે 10 ફેરા ફરવા પડે, ઘડીક ની ઉપાય દારૂ ખાનું હોય ત્યાં હોય. આ આખી જિંદગી સકડિયા જડાવી છે. તમારે કઈ નહીં થવું. દરજી બનવાનો. ના રે ના, હું ભગવાન ઘોડેલો ઉપાડવાનો છે. હે હા, ના રે ના, હું બોલો રામા પીરની જય. લ્યો પ્રધાનજી આ ઘોડેલો કાન પૂછડી વાંચી છે, સીધી કરી નાખજો. કાંઈ વાંધો એ હાલો, હું જીતું પૂછડી નું કઈક કરીશ. હા બાબુલાલ, પરસર તો ન કર્યું, પરસર તો ન કર્યું. આજે પ્રધાન બોલાવે માતાજી આવજો રે, આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. પ્રધાન બોલાવે માતાજી આવજો રે. અરે માતાજી લેવા ઘડી લો. આજ માતાજી ગોળીલ તમને સોપિયા રે. આજ એ ભરમા મંગીસા બોલાય, આજ માતાજી ગોળિયા તમને સોમ્યા રે. આજ પીવો રે જીરમે દૂધડા રે. આજ તમે માતા પીણ દેવ પાય બેટા મારા, આજ પીવો ને પીવો દૂધડા રે. આજ ગવલી ગાયોના દૂધ અમે લાવ્યા રે. આજ અને હાકર ગોળી ગોળી પાવ બેટા મારા, આજ ગૌરી ગાયના દૂધ અમે લાવ્યા રે. આજ પીવો રે રામદે દૂધડા રે. આજ અને હાગર ગોળી ગોળી પાવ બેટા મારા, આજ પીવો રે રામદે દૂધડા રે. આજ અરે બે રામદેવ બહુ દૂર નહીં તમારા બા. અરે વીરા, પેલા ઘોડીલા તમે ખેલવો. પેલા તમે ખેલો મોટા ભાઈ. ઘોડીલા ખેલવે વીરમ દેવ, ઘોડીલા ખેલવે વીરમ દેવ,
ઘોડીલા કલવે વીરમ દેવ ઘોડીલા કલવે વીરમ દેવ એના હાથે ભાલા તીર ઘોડીલા ખેલે વીરમ દેવ એના હાથમાં બાલા તીર ઘોડીલા કલવે વીરમ દેવ એ ઘોડીલા ખેલે વીરમ દેવ ઘોડીલા ખેલે વીરમ દેવ એ પિતા યજમલજીના બાળ ઘોડીલા ખેલે વીરમ દેવ પિતા અજમલજીના બાળ ઘોડીલા કલવે વીરમ દેવ માતા મીનાદેવના બાળ ઘોડીલા ખેલે વીરમ દેવ માતા મીનદેવના બાળ ઘોડીલા કલવે વીરમ દેવ જો બીજી અસવારી તમે કરો ઘોડીલે બેસે રામા પીર ઘોડીલે બેસે રામા પીર ઘોડીલા બેસે રામા પીર ઘોડીલા બેસે રામા પીર ઘોડીલે બેસે રામા પીર ઘોડીલે બેસે રામા પીર એના હાથમાં બાલા તીર ઘોડીલા કલવે રામા પીર પિતા અજમલરાયના બાળ ઘોડીલે ખેલે રામા પીર એ માતા મીનાદેવના બાળ ઘોડીલે ખેલે રામા પીર માતા મીનદેવના બાળ ઘોડીલા કલવે રામા પીર એ બેની સગુણાના વીર ઘોડીલે ખેલે રામા પીર એની સગુણાના વીર ઘોડીલા કલવે રામા પીર એ વીરા વીરમદેવના વીર ઘોડીલે ખેલે રામા પીર ઘોડીલે ખેલે રામા પીર ઘોડીલે ખેલે રામા પીર તમે જુઓ જુઓ રામદેવ જાય લીલુડા ઘોડલે સડીને હે એની વર્ષોની વેળા વઈ જાય લીલુડા ઘોડલે સડીને એના દર્શનની વેળા વઈ જાય લીલુડે ઘોડલે સડી અને વિરમ દે રૂવે રે નણીએ શોક મારે યાદ અમે મારા નાના ભાઈની વાત વીરા મારા વીરમ દેવ રૂએ રાણીએ સોમ મારે આજ ઘરે રે જાશું તો માતા મારી પૂછશે રે યાદ અમે મને સુરે દેશ જવાબ વીરા મારા આજ ઘરે રે જાશું ને માતાજી પૂછશે રે આજ વિરમ દે રૂવે રે નણીએ શોક મારે યાદ એ મારા નાના ભાઈની વાત આજ વીરમ દેવરું એસે રાણીએ સોંગ મારે આજ હા અત્યારે રુદન કરવાથી કારણ નહીં જડે તો લાય પ્રધાનજીને બોલાવો હે જે વિરમ દે બોલાવે પ્રધાનજી આવજો રે હે આવજો રણી અલ શોક આવજો રણી અલ શોક યાદ વિરમ દે બોલાવે પ્રધાનજી આવજો રે અત્યારે મારું શું કામ બોલ્યું? અરે પ્રધાનજી ગજબ થઈ ગયો એનો તે ગજબ થઈ ગયો. નાના ભાઈ રામદેવ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશને મારી ગયા આ રાજમાં ખબર આપો બહુ સારું. એ દરજી ઇનામ એ જે પ્રધાન બોલાવે દરજી આવજો રે એ હજો રાજને દરબાર હજો રાજને દરબાર પ્રધાન બોલાવે દરજી આવજો રે એ નામ આપવું હોય તે આપો મારે ઘરે જાવું છે ઈ નામ આપવું હોય તો આપો મારે ઘરે ઘરે દર્દન જોવે વાટ બાબલો ઘડીને કાઢે રાખી નામ આપવું હોય તે આપો મારે ઘરે જાવું છે દર્શન જુએ મારી વાત બાબલો રડી કાઢે રાત ઈ નામ આપવું હોય તો આપો મારે ઘરે જાવું રે પ્રધાનજી મારું ઇનામ લાવો અરે દરજી ઇનામ તો તને આપવાનું છે પણ તે ઘોડામાં શું કરામત કરી હતી? મોઢામાં મેં કાંઈ નહીં કાન પૂછડી વાંચી હતી ને તમને સીધું કરવાનું કીધું હતું અરે દરજી કઈ કાન પૂછડી સીધી કર્યા ઘોડો આકાશમાં ન ઉડે. એ જે કરામત કરી હોય તમે મેં કાંઈ કર્યું નથી એટલે આ દરજી હાસુ બોલી જા એ કઈ કરામત કરી છે.
હું તો જાઉં છું. જો આ તમે જે કાંઈ કર્યું હોય રાજા તમને સજા આપશે, મને નહીં આપે. મારે રાજાનું કામ છે, તું હાસુ નો બોલ ને ચાલી ગઈ તને પૂરવામાં ક્યાં? હા, કાલે કોટડીમાં. અને એ ઉપર જતા માર મારી સીધું મેં કાંઈ કર્યું નથી. મેં કાન પૂછડી વાંચી હતી ને તમને કીધું કરવાનું. કહેતા હાસુ બોલી જા. ના, મેં કાંઈ નથી કર્યું. જે કર્યું હોય તમે. આમ નહીં માને તો હાલ તે આમ તો પૂરી દો તને. સમજો, જ્યાં સુધી રામજીજી નહીં આવે ને ત્યાં સુધી છોડીશ નહીં. મને લાગી છે ભૂખ. હું તો ખાધ્યા વગર નો આવ્યો. ખાઈ જાવ કે નહીં, કાંઈ ખાવા ન મળે તને ખબર છે? એ ટાઢસે ટુકડા કરીના ગોટલા ચાલો દરજી લાલ જેલો ગોગોઈ પડજે. એ હવે કાના સિરોટલા અને કેરીના ગોટલા તમે ખાઈને જીવો રસિકલા. હાલો રસિકલાલ જેનું ભોગવી પડશે. ખાવાનું મળે, અહીંયા આવું જ મળે. આવું જ મળે. તો મને મારો કાઠિયાવાડ સાંભળ્યો. સાંભળ્યો ને એટલે તો હાસુ બોલી જાય. એ કાઠિયાવાડ અને આવીને કોંગરા ગઢમાં વસો હે મયા મતાને મારે સંકટ ઝેર પડી હેમ કેતાને રૂએ મારી આગન રે. મન સોડાવનારું આયા કોઈ નથી એમ કહેતા ને રે મારી આગન રે. માતા પિતા રે મારા સ્વર્ગે ગયા આયા છોડાવનારું બીજું કોઈ નથી
અને માત પિતા રે મારા સરગે ગયા મન સોડાવનારું આયા કોઈ નથી એમ કહેતા રે રૂએ મારી આંખલ રે ઘોડીલો શિવો રે ઘોડામાં મેં અપરાધ કર્યો વારે આવો રામા પીર જલો રે છોડાવો બાપા જલો રે છોડાવો દરજીને સંકટ જલો રે છોડાવો
આજે ભલો રે મારો ઘોડીલો રે હાથમાં ભાલા ને તીર આજે ભલો રે મારો ઘોડીલો રે હાથમાં ભાલા ને તીર આજે ભલો રે મારો ઘોડીલો રે આજે આકાશેથી રામદેવ આવ્યા રે આવ્યા દરજીની વાર આવ્યા દરજીડાની વાર જે આકાશેથી રામદેવ આવ્યા રે દરજીની વારે દરજીની વાર તરત ઘોડી લે પલંગિયા રે અરે દરજી જેલમાં પુરાવાનું કારણ અરે બાપા આપના પિતાએ સવાવાર કાપડ મને આપ્યું હતું આપના માટે ઘોડીલો બનાવવા માટે એમાં પ્રભુ મેં ચોરી કરી ચોરી શા માટે કરવી પડી અરે બાપા અમે 12 જણા ખાવા વાળા હતા માટે પૂરું નહોતું પડતું મને 12 જણા ગણી બતાવ આજે કાતર કોકતી ગજપૈયા મે તણા જણા રે આજે હોય રે તોરો મે માતન સોય જણા રે આજે ટેબલ કોડતી હંજોયા મે નવ જણા રે આજે દરજી દરજન બાબલ મારા જણા રે પાગલ ગુરુ કે માતા મારું પૂરું કેવી રીતે થાય દરજી દરજન બાબલો મારા જણા રે અરે બાબા આવી રીતે અમે 12 જણા ખાવા વાળા છું અરે દરજી આમાં હાસા ખાવા વાળા તો તમે 3 જણા જ છો અરે બાપા હોય નો નાકું તૂટે તો રીકો લાગે ટેબલ નો પાયો ભાંગે તો બાપા પૈસા લાગે અરે દરજી આજથી 3 નું તું પૂરું કરજે અને બાકી 9 નું હું પૂરું કરીશ બહુ સારું બાપા. અને હા દરજી આજ પછી કોઈ પણ સાધુ સંત ફકીર કે પીરાય વાળા સાધુ આવે તો એના માટે ઘોડીલા બનાવજે બહુ સારું એ ઘોડીલામાં કપટ કરીશ ને આવું બહુ સારું બાપા અને નિત્ય ધર્મનો સેવક બની જાય એમાં તારું કલ્યાણ થશે બહુ સારું બાપા બોલો રામા પીરની જય મારું નામ લાખો વણજારો રે મારવાડ દેશનો વણજારો મારું નામ કોટું હલ તારી રે અમે મારવાડ દેશના વનદારા લખે નાની પોટું હલકારી રે મારવાડ દેશના વણજારે મારવાડ દેશના વનદારા લખો આયો રે દીનારણ મારે મારવાડ દેશનો વણજારો લાખો આવ્યો પોકરણ ગઢને પાદર રે મારવાડ દેશનો વણજારો લખો આયો મુગરણ ઘટના પાદરે રે મારવાડ દેશનો વણજારો લખા તારી પોછું માં શું ભર્યું રે જય જય સંતો ને મારા રામ રામ છે સોરા તારે પૂછાનું શું કામ છે રે મારવાડ દેશના વનદારા મારે દાણા લેવાનું કામ છે રે જય જય સંતો ને મારા રામ રામ છે મારી ફોટોમાં કારો લોણ ભર્યો રે ને મારવાડ દેશના વણજારા લખા તારી બોલી કાન ફળ છે રે જય જય સંતો ને મારા રામ રામ છે થોડા તારા કેવાથી તું થાય છે રે મારવાડ દેશના વણજારા લખા અડધે થી પાછો આવીશ રે જય જય સંતો ને મારા રામ રામ છે આ મુંગટ વાળા માસા લાવશે રે જય જય સંતો ને મારા રામ
રામ છે એ આ ઉગાડ પગા પાસા નો આવે રે અમે મારવાડ દેશના વણજારા આ મોગરી વાળા પાસા લાવશે રે જય જય સંતો ને મારા રામ રામ છે એટલે કે નાકી મોઢું હલ કાઢી રે મારવાડ દેશનો વણજારો નાસી કોટો હલારી રે મારવાડ દેશના વણજારા એલા કોઈ આવ્યો વનરાવન ને પાદર રે મારવાડ દેશનો વણજારો કોઈ આયો મન બગડાનો જાય રે મારવાડ દેશના વણજારા તું બણતર કાપ્યા એ લાખા કે તું માટલું ભર્યા અને લાખે તું મિશ્રી લઈ આવું પડે ને માલે યગી પાણી ભરવા હાલી રે અમે મારવાડ દેશના વણજારા યગી પાણી ભરવા હાલી રે મારવાડ દેશની વણજારા લકી હટાણ કરવાની હાલી રે મારવાડ દેશની વણજારા એ લાખો રણ માથે ચૂલો ગાળે રે મારવાડ દેશનો વણજારો લખરણ માં સુકાળે મારવાડ દેશનો વણજારા એ લાખો રણ માથે ચૂલો ગાળે રે મારવાડ દેશનો વણજારો લખો સુનું ગાડીને હવે તાજો રે મારવાડ દેશનો વણજારો ઊંચો કુવાડો ભાંગી આવ્યો રે મારવાડ દેશનો વણજારો નાખી નાખ્યો કુવાડો બહુ સારું કામ કરી લો અરે આકા ગાગરમાં કૂવો હલવાઈ ગયો ગાગરમાં કૂવો હલવાઈ ગયો કૂવામાં ગાગર હલવાઈ ગયો ગાગરમાં કૂવો હલવાઈ ગયો એ ગ્રીન ત્યારે ગાગરમાં કૂવો હલવાઈ કઈક હાસુ બોલ હાસુ ભૂલ થાય છે આ ભૂલ થાય એમાં હા કૂવો લેતે આય કૂવો યગી હજુ તો લયની આવી રે અમે મારવાડ દેશના વણજારા એ લાખા બોલો બોલ લાખે આ ગોળના ડબ્બામાં વાણિયો હલવાઈ ગયો લભારે કરીને ત્યારે તારી કઈક ભૂલ થતી છે અરે હું બરાબર જ કહું છું અરે ગોળના બસ ડબ્બામાં બધી બાદ નાખી દો વાણિયાને એવું બને કોઈ દી ડબ્બા માર્યો ડબ્બા હલવાઈ ગયો મારી હલવાઈ એમ કે હજુ તું લઈને આવો એમ એ લાખી વાણિયાન સાથે લાવી રે મારવાડ દેશની વણજારણ ઉતરાવો ઉતરાવો હવા તે માણનો સુર મો બનાયો સવાતે મેળનું ચૂરનું બનાયું મંત્રી ચપાતના ભોજન બનાવ્યા ભાતના ભોજન બનાયા મંત્રી ચપાતના શાક બનાવ્યા પેડા દેશી સૌ જમીએ રે અમે મારવાડ દેશના વણજારા ગગી સાઈડ દીધી હા તું લાટકી સો બટા લઈ સખાડું એક ની 100 લાઈટ ની બહુ સો સાઈડ અરે કે બેસ બે હાથું નથી
એ જમો જમો ને ગગલી મારી રે સાકર બનાવેલ છેરા પૂરી જમો જમો ને ગગલી મારી રે સાકર બનાવેલ છેરા પૂરી મારી આ તો ખારું લાગ્યું મને. હું લાગ્યું ખારું ખારું. આ જાગીને પાથરી દી આવી પેલું છે. આ કાંઈ આપણે હા કરે છે ને કાંઈ મીઠું થોડું પીને જાય અમારે વાહ વાહ હાલતી થઈ ગઈ સીધી જાગીને તરત આપણે દોસાય આને હું ખબર પડે એમ ન હોય આ હેઠો બે બટા એ જમો જમો ને ગગલ મારા રે સાકર બનાવેલ છેરા પૂરી એ તારી માતા જમાડે મજમો રે સાકર બનાવેલ છેરા પૂરી તારે માતા જમાડે મોરે સાગર બનાવી શેરા પૂરી. માતા બહુ ખારું છે હો. એ લાખા આનું સટકી ગયું બે નું એવું છોકરા થયું છો આ કાંઈ મીઠાનું આ કાંઈ હાકરનું મીઠું મને કોઈ દી આપણે લાખી તું સાય એ બુદ્ધિ આઈસ્ક્રીમ ખાવા ગઈ. આઈસ્ક્રીમ ખાવા ગઈ કહેવાય ને. અમારા જ ભાગમાં ભમરો લાગે છે. ભાઈ ભોગવો. મને એમ કે મારા મોળા ખાતા જ બળી ગયા છે હવે ખબર પડી કે દશામાન વરત રહ્યા ને એ બધાય ફેલ થયા હું કહેતો હતો તને સરખા રસ્તે હાલો નહોતું જવાનું ને આજો આડો આવશે જોજો તઈ. એ લાખા છોકરાને શું ખબર પડે તમે સાખો ને તું પેલા સાય મારે તો અપાસ છે ભાઈ જે અપ્પા હોય છોડી નાખ લખડી આ છોકરા કેસ તમે સાખો લે બેટા સખાડ અમારે પછી કાયમ ધડીકા લેવાના છે તું પછી તને વળાઈ દઈશું ના તને ક્યાં તું અહીંયા આવવાની છો લે લે ખબર ધરે ધરે ને ખવડાવો. એ લાખા તમારા હાથમાં જમી લો. ઈ હામાં પડે પણ કોઈ હામું નથી જોતું. હું આ જોઈ જાઉં. એ જમો જમો ને લાખા મારા રે સાકર બનાવેલ છેરા પૂરી એ આવી લાખી જમાડે મજમો રે સાકર બનાવેલ છેરા પૂરી એ બટા તાર આપણી જમાડે મોરે સાગર બનાવી શેરા પૂરી. અરે લાખી આ ગગી અને ગગાની બેય ની વાત સાચી છે આ તો બધું ખારું છે બસ હા તમારું સટકી ગયું છટકી ગયું પાણીમાં નાખ્યા અમારા તને. હવે હું એકલી જ વધી ને તાર સાકું જ પડશે સાઈક તું જો હવે એક કામ કરો તમે કીધું ને હું માની લઈશ કે હશે ખારું જ હશે તમે કઈ ખોટું નો જ બોલો ના ના ખવડાવવું છે બધું. આ ખારું જ હશે આમ થાય કે તમે ખોટું થોડા બોલો હાસું જ કે મોઢું નથી લ્યા. એલા કે પચડે વડે ને પપ મેલી રે મારવાડ દેશનો મણદારો એલા પોકે પોકે રોવે રે મારવાડ દેશનો ભણજારો. વાણું રે તને પૈસાનું કટુર શું કેમ છે ભાઈ હતું ત્યાં નહોતું ત્યાં પાછું ખોવાઈ ગયું 3 પૈસા ને ટટ્ટું બહુ કહેવાય ને આમ જોવો તો ખરા અમે પાસે હતું તે ખોવાઈ ગયું. બોલો અમે પાસે હતું અને ખોવાઈ ગયું. તમે પાસે નહોતું ને ખોવાઈ ગયું ક્યાંથી? તમે આવ્યા એ હાટું એમ ને અમે જ કીધું આ તમે અમે અમારા કઈક લગ્ન છે અમારા તો આવા જ હોય એ રોવે ને એમ બધા જોઈ હા
કેમ કરશો લાગી હાસુ કહી દઈશું આ તમે કાક બધી થડ કરી જ છોકરા વારે બોલો રામા પીરની જય. અરે ભાઈ તમને શું વાત કરું આ મારી લાખો રૂપિયાની આ મિશ્રી હતી આ હાકર હતી અને આજ આ મીઠું બની ગયું છે આ વિશે કાંઈ જાણતા હોય તો તમે અમારા ભગવાન છો કયા પણ અમે પોકરણગઢના પાદરમાંથી આવ્યા હા ટેશન રોડ બે છોકરા હતા હું વાત કરો છો એલા કે નાથી રે પોઠું ને હલકાડી રે મારવાડ દેશનો વણદારો કે નાતી પોટું હલકારી રે અમે મારવાડ દેશના વણજારા આઈ લાખો આવ્યો પોકરણગઢ ને પાદર રે મારવાડ દેશનો વણદારો લખો આયો કોકણગઢના પાદરે રે અમે મારવાડ દેશના વણજારા પ્રભુ નાના હતા ને નોતા ઓળખ્યા રે જય રામા જય સંતો રામ રામ દેવ તારી બોલી તને પડી રે તમે મારવાડ દેશના વણજારા એટલો ગુનો તમે માફ કરો દે જય રામા જય સંતો રામ રામ દેવ ગુનો તારો માફ કરો રે શ્રી રામ જય સંતો રામ રામ જય મારો બગડેલો માલ સુધારો રે જય રામા જય સંતો રામ રામ દેવ બગડેલો માલ સુધારો રે શ્રી રામ જય સંતો રામ રામ જય અરે પ્રભુ તમે નાના હતા અને મેં ન ઓળખ્યા મને ક્ષમા કરો અને મારો બગડેલો માલ સુધારી દો અરે લાખા તું મારી સાથે વટ કરી અને નીકળી ગયો હતો એ વાત છે બાપા પરંતુ મારા શરણે આવ્યો છો ને એટલે તારો માલ હતો ને એવો ને જેહો એવો બાપા જેહો તો તમે મારો માલ હતો ને એવો કરી દેશો તો અડધો ગૌ શરણમાં અને સાધુ સંન્યાસી અરે લાખા જો અડધું દાન તું સાધુ સંન્યાસી અને ગૌ શરણમાં આપીશ ને તો જા લાખા હું તને વચન આપું છું આ બધી પોઠ્યું છે ને એના સવાયા ના વાહ બાપા વાહ તમને તો વખાણે આખી મારવાડ અને ગુજરાત એ તમને સંભાળે આખી મારવાડ હો આખી ગુજરાત હો મારે કમારે પલ્લા રાણો દાના રામ તમને મજે આખું મારવાડ હોય ગુજરાત હો મારે કમાડે બળિયા રાજા રામને તો સંતો મંગલા કવળિયા રામે પીરો બગડેલો માલ સુધારો તમારે તમારે કપરણ દાના રામ એ બગડેલો માલ સુધારો રે તમારે કમાડે બળિયા રાજા રામને બોલો રામા લાકડી લેતા જાઓ અરે ગોવાળિયા આ હરિયાળી ભૂમિમાં ગાયું સરે છે અને આપણે આજે ભેરુબંધ ટુકડી પાડી અને અહીંયા આપણે આજ ગેડી દડાની રમત રમવાની છે અરે ગોવાળિયા સોના સાંજીલું મારો ગેડી દડુલો છે ઈ શરત પણ મને ગોવાળિયા મંજૂર છે ફેરગા ભૂમિમાં જાય તો તમારે લેવા જવાનું. અરે ગોવાળિયા જો જો તમારા હાથે જશે ને તો હું લઈ આવી આપીશ તમને બહુ સારું.
કઈ સાલો દોડુલીએ રમીએ ગોવાળિયા સાલો દોડુલીએ રમીએ રે હાલો હાલો ખંભે રે કમળા હાથમાં કેલિયો રે આય ખંભે રે કમળા હાથમાં કેલિયો રે આય રામદેવ ગાયું ના ગોવાળ ખંભે રે
ગર્જના શેની થઈ રહી છે? અરે નાના ભાઈ રામદેવ તો ભેરવાની ગરજના થઈ ચૂકી છે. અરે વિરમદેવભાઈ, અરે ગોવાળિયા હો, આ ભેરવાની ગર્જના થઈ રહી હોય તો ગાયું હાંકીએ ને તમે પોકરણગઢના રસ્તે ચાલતા થાઓ. બહુ ભેરનો સારું રાક્ષસ આ બાજુ આવી રહ્યો હોય એવું મને દેખાય છે. બહુ સારું, વેલાસર પાછા આવજો. એ ગાયું ના એ ગોવાળિયા જત ગાયું હાંકીને ઘેરે જાઓ. આહા, બાર ગો સુધી મારા ભેરવા રાક્ષસે કોઈ મનુષ્ય કે પંખી નથી રહેવા દીધા. સતા સોનાનો દડો અહીં પડ્યો છે, માટે લાય એ દડાને હું લઈ લઉં. હા, આયા બાવાજી ધૂણો દખાવ્યો અને બેઠા છે. લાય હું એને પૂછી લઉં. અરે બાવાજી, મારો દડુલો આ બાજુ આવ્યો છે. અરે બાળક, અહીંયા કોઈનો દડો આવ્યો જ નથી. તું આવ્યો રસ્તે પાછો ચાલ્યો જા, કારણ કે મારા ભેરવા રાક્ષસને આવવાનો સમય થઈ અરે ગયો. બાવાજી, મારો દડુલો તો અહીંયા જ આવ્યો છે. નહીં બાળક, અહીંયા કોઈનો દડો આવ્યો જ નથી. કે ઓમ બાબા બાળેનાથ, ઓમ બાબા બાળેનાથ, દડુલો મને આપો ને, મારો દડુલો આપો રે. માતા મીનળદેવ મારી વાટ જુએ છે. સાથે તારો દડો સાથે માતા મીનળદેવ આથી બાળક ચલો જા, ફેરવો યાદ તો તારો રક્ષણ કરજે. ઓમ બાબા બાળેનાથ, દડુલો મને આપો ને, મારો દડુલો આપો રે. પિતા યમલાઈ મારી વાટ જુએ છે. સાથે તારો દડો સાથે પિતા યમરાય આથી બાળક ચલો જા, ફેરવો યાદ તો તારો રક્ષણ કરજે. બાબા બાળેનાથ, ઓમ બાબા બાળેનાથ, દડુલો મને આપો ને, મારો દડુલો આપો રે. વીરા વિરમદેવ મારી વાટ જુએ છે. સાથે તારો દડો સાથે વીરા વિરમદેવ આથી બાળક ચલો જા, ફેરવો યાદ તો તારો રક્ષણ કરજે. બાબા બાળેનાથ, ઓમ બાબા બાળેનાથ, દડુલો મને આપો ને, મારો દડુલો આપો રે. નણંદોય ગોવાળિયા મારી વાટ જુએ છે. સાથે તારો દડો સાથે તારા ગોવાળિયા આથી બાળક ચલો જા, ફેરવો યાદ તો તારો રક્ષણ કરજે. અરે બાવાજી, હું સમજી ગયો કારણ કે મારો સોના ચાંદીનો દડુલો છે ને, એટલે દડામાં તમે મોહિત થઈ ગયા. નહીં બાળક, હું તો આઘોર વનમાં આઘોરી થઈને બેઠો છું. મારે કોઈ સોના ચાંદીનો મોહ નથી બાળક. આ તારો સોનાનો દડો. બાકી તું આવ્યો રસ્તે ચાલતો થઈ જા, કારણ કે મારો ભેરવો રાક્ષસ આવશે તો મારા ભેરવા રાક્ષસે બાર ગૌ સુધી મનુષ્ય કે પંખી કોઈ નથી રહેવા દીધું. આ ધરતી માથે માણા નથી રહેવા દેતા, માટે તું ચાલ્યો જા. એ બાવાજી, તમારી સાથે વિલંબ કરવા દીધો અત્યારે દિવસ અષ્ટ થઈ એ ગયો. તો વાત સાચી છે. ગમ ગોરમ દારૂ થઈ ગયું છે. અત્યારે મને કોઈ રસ્તો સૂજે એમ નથી. નહીં બાળક, માટે આજની રાત મને અહીંયા રોકો. નહીં બાળક, અહીંયા મારી સિવાય કોઈ રહી શક્યું નથી, અને માટે રહી ન શકે, માટે ચાલ્યો જા. કે આજની રાત રોકો બાવાજી, મને આજની રાત રોકો ને. એ આજની રાત રોકો બાબાજી મને, આજની રાત રોકો ને. ઘર મારા વર્ષે મેં હું રો. ઓ ઈડળી કરે સમાકારા બાવાજી, મને આજની રાત રાખો ને. એ વીજળી કરે સમકારા બાબાજી મને, આજની રાત રોકો ને. આવા સમય મને માર્ગ ના દૂધે. એ સમય થયો સંજાણા બાવાજી, મને આજની રાત રાખો ને. એ સમય થયો સંજાણે
બાવાજી મારી ઉપર કૃપા કરી આજની રાત મને અહીંયા રોકો સવારે હું અહીંથી ચાલ્યો જાય અરે બાળે કદાચ જો તને જવા દઈશ અને મારો ફેરવો રાક્ષસ તને હામો મળશે અને મારી નાખશે તોય મને બાળ હતે લાગશે માટે લે હું તને અહીંયા મારી પ્રાણ કોઠીમાં સંતાડી દઉં છું પણ બાળક જોજે હો તારા નાકના શ્વાસ નો લેવાય જાય નકર મારો ફેરવો રાક્ષસ તને આખે આખો ખાઈ જાય છે ને તો મને બાળ હતે લાગશે આ મારી પ્રાણ કોઠી છે એમાં સંતાઈ જા આ કંતા નામની ગોદડી તારા મસ્તક ઉપર ઓઢાડું છું હા ઘણા સમયથી મારા ફેરવા રાક્ષસને જોયો નથી માટે લાય આજ મારા ફેરવાને બોલાવી એના દર્શન કરું હે આવે રે ફેરવ ભાઈ આવે રે ફેરવ ગાડી ગાડી ગાડીમાં આવે રે ફેરવ હે આવે રે ફેરવ આવે રે ફેરવ ગાડી ગાડી ગાડીમાં આવે રે ફેરવ ભેરવો રમત કરે પણ કાપાડે ભેરવો પણ કાપાડે ગુરુજીનો ભેરવો હાથલા મારે બોલ ભેરવા બોલ 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 અરે ગાડો ઠોકે થાય બાર કહું છું આ ઝાડવા ઉપર પંખી નથી રહ્યા આ ધરતી ઉપર માળા નથી રહ્યા અહીંયા હું શું મને ખાઈ જા બસ આવે છે જા ખોલ મારી પ્રાણ કોઠી જા એ ગોદડી કે દે રે ભાઈ ગોદડી કે દે ગુરુજીનો ભેરવો ગોદડી કે દે ઝૂંપડી તપાસે બરબો ઝૂંપડી તપાસે ગુરુજીનો ભેરવો ઝૂંપડી તપાસે ભાઈ ગોદડી કે દે ગુરુજીનો ભેરવો ગોદડી કે દે બોલ ભેરવા બોલ અરે ગાંડો થયો છે કે થાય કારણ કે આ જો ઝાડવા ઉપર પંખીનો તાક આવી ગયો હોય આ ધરતી ઉપર માળાનો તાક આવી ગયો હોય તો આ કંતા નામની ગોદડી મારી વેતેકની છે અરે ફેરવા એનો તાક નો આવે તો તું મારો ફેરવો નો કહેવાનો હું તારા ગુરુજીનો કહેવાવ જા એનો તાક આવી જાય છે મારું વસન છે એ ગોદડી કે દે રે ભાઈ ગોદડી કે દે ગુરુજીનો ફેરવો ગોદડી કે દે ગોદડી ખેંચે ભેરવો ગોદડી ખેંચે ગુરુજીનો ભેરવો ગોદડી ખેંચે રામા પીર બાપા રામા પીર લીલોડ ઘોડ લે રામા પીર લેખ ગનમાં લાગી રે મન દિલદી રે મળ્યા બસાવ ગુરુજી બસાવ ગુરુજી બોલ ભેરવા બોલ અરે ભાઈ હું શું બસાવાનો હતો બસાવા વાળો તો તારી ઉપર જ છે અરે ભાઈ મને માનનાર તારા ગુરુ કોણ તો આપણે ગુરુભાઈ કહેવાય ગુરુભાઈ ની હત્યા ન કરાય એક ટકનું ભોજન આપો બોલો રામા પીરની જય બોલો રામા પીરની જય અરે આ ભેરવાને મારવો તેવા માણસનું કામ નથી માટે લાય હું આની પૂરેપૂરી પરીક્ષા લઉં અરે બાળક હમ એક વાવ છે એ વાવમાંથી મને પાણી લાવી દે આજ ગુરુજી પિતા મારા મારી જ્યારે અને પાણી પોયા સાત મેં પાતા
બાવા બાળીનાથે તો કેવા મંત્ર સાજ્યા છે, ક્યાં વાયનું પાણી તો સાસમાં બતાડે હોઈ ગયું છે. અરે જો તન મન ધન થી મેં બાવા બાળીનાથ ને ગુરુ ધારણ કર્યા હોય ને તો વાય માતા પ્રગટ થાવ. લ્યો બાવાજી. અરે આ બાળક તો કોઈ ભગવાન જ હોવો જોઈએ, કારણ કે ભગવાન છે. મારા હાથમાં પાકતાળ પાણી પલગાડેલા કોઈની તાકાત નથી કે એ ઉપર લાવી શકે. માટે લાય એ કોણ છે, કોણ એના માતા પિતા છે ને કયું એનું નગર છે હું જાણી દઉં. અરે બાળક તું કોણ છો, કયું તારું નગર છે, શું તારું નામ છે અને કોણ તારા માતા પિતા છે? અરે બાવાજી હું કહું ને તમે સાંભળો. આજો બાળક કહું ને બાળીનાથ સાંભળો રે યાર. અને કરું મારા દિલની વાત. બાળક કહું ને બાળીનાથ સાંભળો રે યાર. અમે કરું મારા એ મારા દિલડાની તમને વાત મારા. આજ બાળક ને મારીના સાંભળો રે યાર. માતા રે મિનળ જેવું પિતા જાય મારે. અને સતગુરુ જોગી બાળીનાથ કહું ને બાળીનાથ સાંભળો રે યાર. અને તમે મારા યોગી માડીના આજ બાળક ને મારીના સાંભળો રે યાર. સારે લક્ષ્મીને સગુણા બેનડી રે યાર. અને વીરા મારે વીરમ દે દેવાલી. સારે લક્ષ્મીને સગુણા બેનડી રે યાર. અને વીરા મારા એ મારા વીરમ દેવ જેવા વીર ગુરુ મારા. આજ લાસા રે લક્ષ્મી સગુણા બેલડી રે યાર. સુવરા કુળ મારે અવતાર કર્યો રે યાર. અને રામદેવ હોય મારા નામ. સુવરા કુળ મારે અવતાર કર્યો રે યાર. અને રામદેવ એ રામદેવ હોય મારું નામ. આજ તું મારે અવતાર તાર્યો રે યાર. અરે બાવાજી મારા માતાનું નામ મિનળદેવ છે, પિતાનું નામ અજમલરાય છે, સદગુરુ તો આપ પોતે છો. લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ મારે બહેન છે, અને વીરા મારે વીરમદેવ જેવા વીર છે. અને તુવરા કુળમાં મેં અવતાર ધારણ કર્યો છે, અને રામદેવ મારું નામ છે. જે હો બાપા, જે હો તમને અને તમારા માતા પિતાને. પણ બાપા મને એક કારણ ન સમજાણો કે તમે મને ગુરુ ધારણ કઈ રીતે કર્યો? હા હા કે સતગુરુજી તમારી અકળ ગતિ
ઓયથી કળી નો જાય મસ્ત રામ કહે વેદ લખી થાક્યા તો પણ પૂરી નો થાય આ ધન્ય રે કમાયું જેને સદગુરુ મળ્યા જ્યારે પરણ કુટીની અંદર સંતાડ્યો કંતા નામની ગોદડી ઓઢાડી એ વખતે તમે મારા મસ્તક ઉપર હાથ મૂક્યો ત્યારથી મેં તમને ગુરુ ધારણ કર્યો બાપાજી હો જોયું ને આપણે બધાએ કે આજ સુધી હું ભેરવા રાક્ષસ પાપીનો ગુરુ હતો અને આજ અવડા મોટા પીરનો ગુરુ થઈ ગયો. આજ જો પીરોના પીર હિન્દવા પીરને માનતા હોય ને તો આજ આ પીરને માનજો, કારણ કે આ તો બહુ મહાન છે અને આ તો બધાનું ધ્યાન રાખશે. માટે બહુ આને દીવા કરી અને પગે લાગજો. કન્યા પધરાવો સાવધાન. બોલો રામા પીરની જય. એક 500 રૂપિયા ભાટીજીના મંદિરે 500 રૂપિયા પોપટભાઈ પારેવાન જાહેરમાં આપે છે. બોલો રામા પીરની જય. આ માંડવામાં પેલા મંગળ વરતાય હે માંડવામાં યર માંડવામાં હલો હલો માંડવામાં પેલા મંગળ વરતાવો રે પેલા મંગળ તેના તેના દેવાય પેલા મંગળ પેલા મંગળ સેના સેદાન દેવાય રે પેલા મંગળ ભમીના દાન દેવાય રે. દાન કે જે ઉમર મોટા છોટા આજારે દાન લેશે યર દાન લેશે રણુ જાના રે રાજા રામ રે પેલા મંગળ પૂરા થાય હે માંડવામાં યર માંડવામાં હલો હલો માંડવામાં પેલા મંગળ પૂરા થાય રે. ભાઈઓ તથા બહેનો, આજ ભગવાનના છે અને ભગવાનના મંગળજા ખાલી ન જવા પડે એનું ધ્યાન રાખજો. 101 રૂપિયા રામ ભરોસા છે. બોલો રામા પીરની જય. 51 રૂપિયા રામ ભરોસા આવશે. બોલો રામા પીરની જય. આમાં આઈ રામા મંગળ વરતા હે સોની માતો યર સોની માતો બીજા મંગળ વરતાવો રે મંગળ તેના તેના દેવાય હે બીજા મંગળ યર બીજા મંગળ હાલો હાલો બીજા મંગળ સોના દાન દેવાય રે બળિયા દેવા રૂડા ગામ હે દાન લેશે યર દાન લેશે હાલો હાલો દાન લેશે રામ મંડળ રૂડા ભાઈઓ રે એવી રીતે બીજા
પૂરા થાય એ સાલો સખી સાંભળ્યો વર જોવા જાય સોમગળે વિધિમાં. બીજા મંગળ ની અંદર એક 351 રૂપિયા રામ ભરોસે આવશે. બોલો રામા પીરની જય. આ માંડવામાં તીજા મંગળ વરતાય રે. હે ત્રીજા મંગળ એ ત્રીજા મંગળ એ સેના તમને દાન દેવાય સોમગળે વીરે. એ ત્રીજા મંગળ એ ગાયું ગવરીના દાન દેવાય સોમગળે વીરે. એ વીર ત્રીજા મંગળ પૂરા થાય. થોડી વાર બેસજો, પરસાદી લઈને જાજો. ત્રીજા મંગળ ની અંદર એક મંગળસૂત્ર, બંગડીની જોડ અને સાંડલાનું પાકીટ રામ ભરોસે આવશે. બોલો રામા પીરની જય. થોડી વાર બેસજો, રામાપીર બાપાની પ્રસાદ લઈને જાજો. 111 રૂપિયા રામ ભરોસે આવશે. બોલો રામા પીરની જય. ભાઈઓ તથા બહેનો, કોઈને મંગળ વર્તાવાનું હોય તો ઓલ કરી દેજો, કારણ કે હવે ચોથું મંગળ રામાપીર નું ન હોય. ચોથા મંગળ ની વાટે ન રહેજો. જેને આપવું એ દાન આપી દેજો. 51 રૂપિયા રામ ભરોસે આવશે. બોલો રામા પીરની જય. એક વાર, બે વાર, અઢી વાર જાય છે. એક વાર, બે વાર, અઢી વાર, પોણા 3 વાર અને 3 વાર. બોલો રામા પીરની જય. ભગવાનની છેલ્લી આરતી છે એટલે બધાય ભાઈઓ બહેનો હાથ જોડી તાળી પાડજો. રામા રૂપ બતાવજો તું પેડો લઈ દઉં. રામા રૂપ બતાવજો કરું તું પેડો લઈ દઉં. અમર દેવના દેવડા મળે અમર દેવના હે જોઈ લો દીવડા બને રામ દે જ્યોતિ સ્વરૂપ આરતી ઉતારો જમન નકર એ ઘરે જમન અવતારી વાલા બેલો રે મુસલમાન પૈકે પૂરો સમુદ્રમાં દ્વાર વરસાવી વાલા બીજો રે મુસલમાન પતા
મોમીનો ભાર ઉતાર્યો વાલા આઠ મોરે પંજોલા બીલડાને પૂર્યો અંગેથી ગોયડું મટાડી વાલા એનો મોરે પરસોત્તરાય કાને પૂર્યો સંકટ જેલ સોડાવી વાલા દસ મોરે પંજો દિલ્હી બાદશાહને પૂર્યો ઢોલિયાની વેચે દુભાયો વાલા 11મો પંજો બેની સગુડાને પૂર્યો મોરેલા ભાડે જોઈ બાજા વાલા 12 મોરે પંજોનો નિવેદ દેને પૂર્યો અખન નારી કીધા વાલા પરગટ પંજોમાં શીરોને પૂર્યો મનગમતા ભોજન જમાડા વાલા એ પરગટ પંજોયા સેવકોને પૂરો એ ભૂલ સુખ કરજો માપ વાલા એ હરી નસલ માટે હરમજી બોલ્યા ધણી ધાર્યો નિજાધારી વાલા એ રામા કુંવર નિજાધારી વાલા ધજા દેખે દરિયા મને હે જેના જેવલ દેખી ડૂબી જાય દર્શન કરતા હે રામા પીરના હો અરે દર્શન કરતા દર્શન કરતા હે રામા પીરના હો એ મારા પુણ્યના પાપ ધોવા એ જીવો રે જીવો માય મંગલ જીવો એ આરતી ઉતારનાર જુગ જુગ જીવો એ જીવો રે જીવો માય મંગલ જીવો એ આરતી ઉતારનાર આરતી ઉતારનાર આરતી ઉતારનાર આરતી ઉતારનાર જુગ જુગ જીવો સિદ્ધરામદેવજી મહારાજ પરમના પીર અજમલ ઘરે અવતાર સર્વ સંત ભગવાન ભાતીજી મહારાજ ખોડિયાર જગ્યા ભો સર્વ સંત ભગવાન ઓમ નમઃ પાર્વતી પતિ હર હર